મારે આમ ટાટો 15 વર્ષથી રાખેલો છે. કોકને ગામમાં પૂછ્યો કોનો આખલો છે, બાપુનો એમ કહે છે તરત. એમના માં કાલ દાદા 5 કિલો તો ખાણ ખવડાવું રોજ. ગાયની હારે ના દોવાનો તો તોય મને શું નરે આખલો. અમારા ભાઈએ બધાએ આ નારિયેલ પડાવ્યા. જો તમને એકઈને લાગે છે ભાઈ, જો આ એક એંગલથી લાગે તમને પાણી વાળા હોય એમ. મને તેમ લાગે છે કે આ છે ને બધા પાકી ગયેલા છે. હવે જોઈએ પાણી નીકળે તો સારું. જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો આજે સવારમાં બધા નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા છે કરખાળ ગામમાં જવા માટે. કારણ કે ત્યાં એક નંદીજી મહારાજ છે અને મેકવા જવાના છે. આપણે આજે કર્મોદર ને કર્મોદર મેકવા જવાના છે. કારણ કે એક નંદીજી મહારાજ છે ને બહુ તોફાન કરે છે, એટલે આપણે કર્મોદર મેકવા જવું. કદાચ જો બીજી સારવાર નહીં આવે ને તો અત્યારે તો પહેલાં જઈએ છીએ આપણે નંદીજી મહારાજને બોલેરામાં ભરવાના છે. તે બહુ તોફાની છે અને તેમને એક ગૌ માતાને સારી રીતે નાખ્યા છે અને તેમને ચડાવવા માટે બહુ પરેશાન કરે છે તે. અને ચડાવવા માટે છે ને કમસે કમ 10 થી 12 જણા જોવે. કારણ કે બોલેરામાં છે ને નંદીજી મહારાજને પહેલાં ઊંધા પાડવા પડે, પછી છે ને ઊંચા કરીને ચડાવવાના હોય. એટલે અમારા ગૌપ્રેમા સેવા ગ્રુપ જાય છે કલસાડ ગામે. ત્યાંથી થોડા ઘણા ભાઈઓ આવવાના છે. ત્યાં જઈ અને આપણે નંદીજી મહારાજને ચડાવીએ. બ્લોકમાં બન્યા રહો, તમે જોજો કેટલી મહેનત થાય ને સારવાર કરવામાં એ. અને અત્યારે 2 દિવસની બધાને રજા આવેલી છે, ભીમ 11ની અને શુક્રવારની, એટલે ગુરુ શુક્રની રજા આવેલી છે. એટલે માણસો બધા ફરવા નીકળી જાય કે હાલો ભાઈ 2 દિવસની રજા છે તો બધા ફરવા નીકળી જાય. ને અમે લોકો સેવા કરીએ, ગૌ સેવા. તે ભાઈ અમને મોકો મળી ગયો ભાઈ 2 દિવસ. ત્યાં ગામડે અમુક ઠેકાણે બાકી હોય સારવાર, તમને એમ થાય હાલો 2 દિનની રજા છે તો આપણે ફરવાની જગ્યા પર સેવા કરીએ એમ. કાલ તમે લોકો જોયું છે અમે કેટલા, અમારા મહુવાથી 40 કિલોમીટર 40 ઉપર વધારે થતું છે. એટલા કિલોમીટર કાપીને અમે 4 ગાડી લઈને ગયા હતા નંદીજી મહારાજની સારવાર કરવા માટે. અને હજી 3-4 ધક્કા થાય અમારા. કારણ કે જો જીવ માટે થતું હોય ને સારું તો કદાચ 400 કિલોમીટર કાપવાના થાય તો અમે કાપી નાખશું. પણ હજી એટલું બધું તો આપણું બજેટ નથી. કારણ કે અમારા મહુવાના આજુબાજુના ગામડામાં જ અમારે એટલી સારવાર હોય છે. છતાં પણ ટાઈમ રહે તો આપણે આગા પણ જઈશું. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે વાગણા ગામેથી આપણે ખર્ચા જવા માટે નીકળી ગયા છીએ. આપણા ટીમ આપણી ગાડી આવે છે તો અત્યારે આપણે નંદી મહારાજ છે તેને આપણે ચડાવવા જઈએ છીએ. અત્યારે કળસર ગામમાં આવી ગયા છીએ. અત્યારે જે બાપુનો જે આશ્રમ છે તેનો અત્યારે છે. એડ્રેસ પૂછતા હવે મિત્રો અત્યારે બધા ઊંધા રસ્તે ચડી ગયા હતા. નવા ગામ હોય ને તો આવું વધારે થાય. રસ્તો ખુલી ગયા છે. હવે અહીંથી આમ ને અહીંથી આમ આખા ગામમાં આટા મારીએ છીએ પણ બાપુનો આશ્રમ નથી જલતો. કંઈક વધતું એમ કેમ એવું છે સંસારમાં ક્યાં કઈ જગ્યાએ કઈ શેરીએ તમે કાંઈ આપણે વિષયની આગળ ખબર હોય તો આગળ ગમે ખોલી નાખે. તો મિત્રો હવે એમ લાગે છે કે બાપુનો આશ્રમ આવ્યો હોય એમ. કારણ કે જો હવે આપણે રખડતા આ રસ્તે ચડી ગયા છીએ. હવે થોડુંક હાલતું ને એટલે દરિયો આવશે અને દરિયાની કાંઠે છે બાપુનો આશ્રમ. ડાયરેક્ટ હવે મળી જાય તો વાંધો નહીં આવે. ગાઈને મળી આપણે બાપુના આશ્રમને. તો મિત્રો અત્યારે છે ને આપણે ફાઇનલી બાપુના આશ્રમે પૂગી જશે. અને જે આમાં છે નંદીજી મહારાજ બ્લેક દેખાય છે ને આ ગા માતાની પાછળ, એને મેકવા જવાના છે. અને આ છે બાપુનો આશ્રમ. બાપુને બધા અહીંયા છે. હવે તૈયારી કરીએ છીએ હવે આપણે એને કેવી રીતે પકડવા અને પછી આમાં ચડાવવા ને એની. મિત્રો અત્યારે નંદીજી મહારાજ છે તે સામે બેઠા છે. બાપુ આપણે તેમને ચારો નાખવા જાય છે. આપણા ભાઈઓ હમણાં પાછળથી જાય છે. ત્યાં આપણે હિતેશભાઈ અને ધર્મેશભાઈ આપણે નંદીજી મહારાજને આપણે દોડું ફેરવા જાય છે. આપણે હિતેશભાઈ ચાલો કાળીઓ આપણે પહેરાવી દીધો છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે નંદી મહારાજ છે કેટલા તોફાની છે. અત્યારે કોઈને હાથમાં નથી રહેતા.
તો હવે ફાઇનલી બધા ભાઈઓના સાથને સપોર્ટથી નંદીજી મહારાજ પકડાઈ ગયા છે અને હવે આપણે આ ગાડીમાં ભરવાના છે અને પછી છે ને આ ભરવાના પણ આપણે છે ને ઊંચા કરીને જ છે બધા ભાઈઓથી. તો ફાઇનલી મિત્રો બધા ભાઈઓએ બહુ મહેનત કરી અને નંદીજી મહારાજને જ્યારે આપણે ભરી લીધા છે અને જવાનું છે આપણે ઘરમધ્યા મૂકવા માટે. અમારું કંઈ નક્કી નહીં કારણ કે અમારે એક સારવાર છે બીજી જોયા છે, કદાચ ને જવાનું થાય તો જાવું, બાકી તો બીજા ભાઈઓ છે ને બધા મૂકી આવશે. તું મારે આમ ટાટો 15 વર્ષથી રાખેલો છે. કોકને ગામમાં પૂછો કોનો આખલો છે, બાપુનો એમ કહે છે તરત. એમના માં કાલ દાદા 5 કિલો તો ખાણ ખવડાવું રોય. ગાયની હારે ના દોવાનો તો તોય મને શું નરે આખલો ભાગવા માંડે બિચારો. પકડી તો લો, ભાગે તો પકડી લો. ગમે બાવળી એમ કરી જોઈ તો ગમે નથી. તો મિત્રો અત્યારે છે ને હવે આપણે નંદીજી મહારાજને ગાડીમાં ભરી દીધા છે અને અમે લોકો બીજી એક સારવાર છે ત્યાં નીકળી ગયા છીએ અને જે આપણે કદમગીરી હતી ને ત્યાં આપણે બીજા ભાઈઓ ગયા છે અને અમે લોકો જઈએ છીએ બીજી સારવારમાં. તો અમને ખબર પડી છે કે એક આ જગામાં એક બીજા ગાય માતા છે, એનો પગ છે ને હાવ ભાંગી ગયો છે, તો હવે એને પહેલાં જોવાના છે. તો બધા ભાઈઓ નીકળી ગયા છે. આ ગાય માતા છે, પગ અહીં ભાંગી ગયેલો છે એટલે આને છે ને ગૌશાળા મેકવા જવા પડશે કારણ કે આનો અહીંયા તો આપણે ઇફેક્ટ ન લાગે. ગાય માતાને એકવાર આપણે ઊભા કરીને જોઈએ, કદાચ જો ઊભા થાય તો મિત્રો અત્યારે ગાય માતાને આપણે ઊભા કર્યા છે. 4 દિવસ તો એકને એક જગ્યાએ અહીંયા બેઠા હતા, હવે અત્યારે ઊભા કર્યા છે. જો એમને ઊભા છે કદાચ ત્યારે હા લાગે એવું લાગે. જો પાણી પાઈએ આપણે. મિત્રો ગાય માતા તો ઊભા થયા નહીં અને ગૌશાળા જ મેકવા જવા પડશે. પણ હવે બીજા એક નંદીજી મહારાજને તમને ખબર છે કે એને વખત સળિયો માર્યો હતો, એને હવે ગોતવા ગયા છે અમારા ટીમ મેમ્બરો. અમે બધા લોકો અહીંયા બેઠા છીએ, બધાની વાટ જોઈને. હવે મળી જાય તો ઠીક છે, નકર પછી કઈ ગામ તરેડી, નકર પછી તરેડી નીકળી જાય ત્યાં ગાય માતા તેની સારવાર કરવા માટે. તો મિત્રો અત્યારે નંદીજી મહારાજ કળસાળમાં મળતા નથી એટલે હવે નીકળી જાય તરેડી ગામમાં ગાય માતાની સારવાર કરવા માટે. તો મિત્રો અત્યારે તરેડી ગામમાં આવી ગયા છીએ આપણે ગૌ માતાને આપણે પગમાં ખરવા થઈ ગયેલો છે, આપણે એના માટે આવ્યા છીએ. આગળ આપણે જજાભાઈ ના જાય છે, ભાઈઓ કેટ લઈને આવે છે. ચાલો ગૌ માતાને તો પકડી દીધા છે. અહીંયા પગમાં છે લાગેલું છે, ખરવા થઈ ગયેલું છે. મિત્રો આ ગાય માતાના પગ છે ને તો 3 હડી ગયેલા છે. જી વાત છે મોન્ટીભાઈ? આમાં છે ને 3 પગમાં છે ને જીવાત છે. તો મિત્રો આ એક પગની સારવાર થઈ ગઈ છે અને આ બીજા પગની બાકી છે. એક ભાઈને ઓલા ભાઈ જો ડેન્જર પગ વધારે વાગેલો છે, એની સારવાર કરે છે. તો ભાઈ મસ્ત મજાની ગાય માતાની સારવાર થઈ ગઈ છે 3 પગની અને જીવાત છે ને એમાં બહુ બધી હતી એટલે હવે આપણે 2-3 દિવસ પછી પાછી એક સારવાર કરવા માટે આવવું પડશે. મસ્ત મજાની સારવાર થઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે ભાદરોડ ગામમાં. એક બીજું એક વાસડું છે ને કાન હડેલો છે, એની સારવાર કરવા માટે. જો મળે ને તો કેવી જીવાત કેવી હતી? જીવત તો બહુ વધુ પ્રમાણમાં હતી. આપણે જીતેશભાઈને આપણે મોન્ટીભાઈએ બહુ જીવતો બહુ કાઢી છે. થોડીક વાર લાગી ગઈ છે આપણે જીવતો કાઢવામાં. હવે પાછું આપણે 2 દિવસ પછી પાછા સારવાર કરવા આવશું. અને અત્યારે ક્યાં થવાનું છે આપણે? અત્યારે આપણે હવે ભાદરોડ ગામ જવાનું છે. એક નદીથી ઓલા ગાય માતાને ખબર વાસડાને આપણે કાનનો હેડો તેનું કીધું હતું, તેનું પાછું કરવા જવાનું છે. તો જો મળે ને તો મિત્રો થોડાક દિવસ પહેલાં છે ને નંદીજી મહારાજને ભાદરોડ પાસે એક્સિડન્ટ થયું હતું. તમે વિડીયો જોયો છે ઇન્સ્ટાગ્રામમાં. એ નંદીજી મહારાજની અત્યારે શું કન્ડિશન છે ને અમે જોઈ, કારણ કે અમને ઘણા સમય ત્યાં મળતા નહોતા, તો આજ મળી ગયા છે. આ નંદીજી મહારાજ છે અને ઘણું આજે છે ને બધું સિરાઈ ગયું હતું કોરવેલથી. જો આ છે એક આ પગ છે ને આલી ભાંગી ગયો હતો, તમે પ્લાસ્ટર માર્યું હતું ત્યારે કન્ડિશન તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે છે ને તો મસ્ત મજાના ઊભા છે એટલે આમ થોડુંક હાલવામાં તકલીફ પડે છે કારણ કે જે આ પગ છે ને હાવ આખું હાઈટકું ભાંગી ગયું હતું આવડવા, એટલે થોડું ઘણું તકલીફ તો રહેવાની. કદાચ ધીમે ધીમે સારું થઈ જશે. અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે નંદીજી મહારાજ. ખાલી એક જ વાર સારવાર કરી ત્યાં નંદીજી મહારાજને મેં. 1 hour later. તો મિત્રો અત્યારે ભાદરોડમાં અમે છે નદી ઓલા વાસડાને ગોતવા માટે આવ્યા હતા ને, એ વાસડું ન મળ્યું પણ બીજું એક વાસડું મળ્યું છે. તો આના પણ કાન
કૂતરા ખાઈ ગયા છે જો. એક ઈ આ વાસળું છે તે. હા નહીં બીજું તો બધાને તમે જો ને કાન બધાને કૂતરા ખાઈ ગયા છે એટલે આગળ કૂતરાનો વધારે ત્રાસ છે એવું લાગે છે. એટલે જો અમે જે ગોતવા તો એ નથી મળ્યા પણ બીજો નવો કેસ મળ્યો છે. ચાલો હવે આને કરીએ અને જો ગોત્યું એ કરી આટો મારીએ કદાચ ને મળે તો બીજો જે કેસ છે ને એ મિત્રો અમને એમ હતું કે આ ગાય માતા છે ને એને ખાલી ઇન્જેક્શન મારશું તો થઈ જશે પણ આમાં જે છે ને જીવાત પડી ગઈ છે અને રસી એવું થઈ ગયું છે. અને આજે છે ને મિત્રો અમે જોઈએ કે આ ભાઈ એક અમે ધર્મેશભાઈ હિતેશભાઈ અને મોન્ટીભાઈ અને હું અમે ચાર જ સારવારમાં છે આજે સવારના નીકળ્યા હતા અત્યારે વાગી જાય છે 4 હજી 1-2 કેસ બાકી છે સાંજ પડી જશે અમારા આરામથી 2 દિવસ અમારે રજા હતી ને 2 દિવસ સારવાર કરવામાં જ બે ગઈ આજે 7-8 વાગે ઘરે પહોંચી. તો મિત્રો હવે જો નંદીજી મહારાજ કહેવાય જાય તો મિત્રો વાસડાની સારવાર થઈ ગઈ છે અને હવે જવાનું છે ફાઇનલ ગામ નક્કી થઈ ગયું છે વાઘનગરમાં થોડાક દિવસ પહેલાં અમે એક ગાય માતાની સારવાર કરી હતી એનું ડ્રેસિંગ કરવા માટે જવાનું છે પાછું આ ભાઈ મામાના ગામમાં. તો મિત્રો અત્યારે અમે વાઘનગર આવી ગયા છીએ અને ગાય માતા મળી ગયા છે. 4-5 દિવસ પહેલાં છે ને અમે આ ગાય માતાની જો સારવાર કરી હતી તો અહીં કોકે છે ને કવાડો માર્યો હતો એટલે હોલ પડી ગયો છે મોટો જબર. તો જો ભાઈ મસ્તના ગાય માતાને સારવાર થઈ ગઈ છે. ગાય માતાની સમુદ્ર છો વલા ગાય માતા જે છે ને એ આ ગાય માતાજીના હાથવાળો છે. આ ગાય માતા અહીંયા 2 દિવસ બેઠા હતા એને મેકી ન ગયા 2 દિવસ હારે જ હોય અમે જ્યારે આવીને ત્યારે પણ. ચાલો ભાઈ સારવાર થઈ ગઈ છે હવે કદાચ જોઈએ ભાઈ અત્યારે વાગી જશે 6 જેવું એટલે કદાચ સારવાર કરવા જાય નકર દાસુ ઘરે ડાયરી. તો મિત્રો વ્લોગ તો આપણે એન્ડ કરી નાખ્યો હતો પણ પાછા આ ભાઈના મામાની વાડી આવ્યો છે નારિયેલ પીવા. તો નારિયેલ પાડે છે ભાઈ હાલો એક આવી ગઈ. હાલો હવે નારિયેલ પીવું હોય તો તમારે હાલો હવે નારિયેલ પાણી પી લઈએ. હવે અહીંયા અમારા ભાઈએ બધાએ આ નારિયેલ પડાવ્યા જો તમને એકને લાગે છે ભાઈ જો આ એક એંગલથી લાગે તમને પાણી વાળા હોય એમ મને તેમ લાગે છે કે આ છે ને બધા પાકી ગયેલા છે. હવે જોઈએ પાણી નીકળે તો સારું જોઈએ હમણાં આગળ આપણે હા એમ મને હે ખાલી તો નથી પાકી ગયેલા છે ભાઈ આમ છો પાકી ગયા એવું લાગે છે પણ હવે જોઈએ જો આગળ અમારે ઓલા ભાઈ લેવા ગયા છે કાંઈક ફોડવાનું જોઈએ પાણી નીકળે કે ન નીકળે કોમેન્ટ કરી નાખો તમને શું લાગે છે પાકી ગયેલા લાગે કાચા છે. હવે મિત્રો છે ને જો એટલું પાણી નીકળ્યું છે એક નારિયેલમાંથી ફોન કરી આની કરતા છે ને આપણે દુકાનેથી લાવીને છે વધારવા માટે એમાંય વધારે નીકળે આખા ફૂલ પાકી ગયેલા છે. હવે ભાઈ જો આ નારિયેલ તો બધા છે ને પાકલ નીકળ્યા હવે પાછા જાય છે જો આ બીજા નારિયેલ પાડવા માટે અને હું તમને છે ને 2 નારિયેલનું પાણી બતાવું આમ જો આ 2 નારિયેલ છે ને ભાઈ પડ્યા ને ત્યારે હા ભાઈ નારિયેલ પડે તમે તમને કહે છે ને ભાઈ પાણી નીકળશે એમ તો મિત્રો છે ને તો એટલા નારિયેલ પડ્યા એમ એટલું પાણી નીકળ્યું. મારા ભાઈ તો કવાડીએ ફોડે દેશી કટ્ટો પેલા આનથી ભેગું કર્યું પણ ન છું એટલે અમે તો હવે પાણી તો એટલું નીકળ્યું નારિયેલ તો ખાઈ હાલો નારિયેલ છે ગીર્યા દેશી સ્ટાઇલમાં નારિયેલ ફોડે ભાઈ. A few moments later. તો મિત્રો હવે બધી સારવાર થઈ ગઈ છે હજી 2-3 બાકી છે પણ હવે કાલમાં લેવું. ધર્મેશભાઈ શું કહેવો? બસ ફૂલ બાકાજી કી આજમાં જય માતાજી. થાકી ગયા છે અત્યારે તો 5 મિનિટ બેઠા છીએ પછી એવું લાગે તો પહોંચ્યું કંઈક હવે આજમાં વિરામ કરી નાખશું આપણે. હાલો ભાઈ પપ્પા હવે અમારે એક ભાઈ જે છે ને મોન્ટીભાઈ મામાને વાડી અત્યારે બધા આવ્યા છે વાડી છે કાંઈક અને હવે એક બીજા ગામમાં જવાનો પ્લાન કરીએ છીએ જો કદાચ જઈએ તો અને હાલો આપણે આ વિડીયોને આપણે એન્ડ કરી નાખીએ. તો બ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલને તો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા મિની વ્લોગ જ બોલે છે યાર મારો વ્લોગ હમણાં એડ કરો ને બોલ લાગે ને ચાલો મળીએ બીજા એક બ્લોગમાં.